રાત હતી, નીરવ શાંતિ હતી અને બ્લેન્કેટથી ઓઢાડેલો એક મૃતદેહ હતો. આ મૃતદેહની બાજુમાંથી લોહી વહેતું હતું. દશરથ ગામનો હતો આ શોરૂમ અને લોહીથી ખડાયેલો એક પથ્થર હતો. મૃતદેહનો કબજો પરિવારજનને મળે તે પહેલા તેની બહેનને એક રહસ્યમય કોલ આવ્યો. કોલની અંદર શખ્સે જણાવ્યું કે ઉમેદને કોઈ પથ્થર મારીને મારી નાખ્યો છે. તેની બહેન પણ ચોંકી ઉઠી. હવે સવાલ એ ઊભો થાય છે કે હત્યાની જાણ સૌપ્રથમ કોને હતી? આ કોલ કરનાર શખ્સ કોને હતો? કોઈ અંદરના જ વ્યક્તિએ હત્યા કરી છે કે પછી કોઈ અજાણ્યા શખ્સે? જો અજાણ્યા શખ્સે હત્યા કરી હોય તો તેના બહેનનો નંબર એ શખ્સ પાસે કેવી રીતના આવ્યો અને જે ફોન કરનાર છે એ કેમ સામે ન આવ્યો? પોલીસ તપાસ કરી રહી છે. ઘણા બધા રહસ્યમય વમળ સર્જાયા છે દશરથ ગામની હત્યાને લઈને, પરંતુ તમામ ખુલાસા પોલીસ તપાસમાં બહાર આવશે. વડોદરા નજીકના દશરથ ગામમાં આવેલી ખાનગી કાર શોરૂમમાં ગાડીઓનું વોશિંગ કામ કરતા 42 વર્ષીય ઉમેદ ભવનભાઈ વસાવાની નિર્મમ હત્યા કરવામાં આવી છે. સવારે પરિવારજનો તેમને બોલાવવા પહોંચ્યા ત્યારે જમીન પર બ્લેન્કેટથી ઢાંકેલો મૃતદેહ જોવા મળ્યો. બ્લેન્કેટ હટાવતા જ પરિવારના હોશ ઉડી ગયા. માથાના ભાગે ગંભીર ઈજાઓ હતી અને બાજુમાં પડેલો હતો લોહીથી ખરડાયેલું મોટો પથ્થર. પ્રાથમિક આશંકા છે કે પથ્થરના ઘા મારી હત્યા કરવામાં આવી છે. આ હત્યાને રહસ્યમય બનાવે છે એક ફોન કોલ. આ ફોન કોલ બીજા કોઈને નહીં પરંતુ મૃતકની બહેનને આવે છે. ફોનમાં જણાવવામાં આવે છે કે ઉમેદને કોઈ પથ્થરથી જાનથી મારી નાખ્યો છે. તે પોતાની ઓળખ ઉમેદના નાના ભાઈ તરીકે આપે છે, પરંતુ પોલીસે તપાસ કરી તો ખબર પડી કે મૃતકનો નાનો ભાઈ હત્યાની ઘટના ઘટી એ વખતે નોકરી પર ફરજ પર હાજર હતો. તો પછી નાના ભાઈના નામે આ ફોન કરનાર શખ્સ કોણ અને ઉમેદની બહેનનો એટલે કે મૃતકની બહેનનો નંબર તેની પાસે કેવી રીતના આવ્યો? હાલમાં પોલીસ તપાસ કરી રહી છે, પરંતુ આ હત્યાએ ઘણા બધા સવાલો ઊભા કર્યા છે. ઘટનાની જાણ થતાં ગામમાં ભારે ચકચાર મચી ગઈ. પોલીસ અને એફએસએલની ટીમે ઘટના સ્થળે પહોંચી પુરાવા એકત્ર કર્યા. પરિવારજનોએ હત્યારાઓને ઝડપીને કડક સજા કરવાની માંગ કરી છે. હાલ પોલીસે કોલ ડિટેલ્સ, ટેકનિકલ સર્વેલન્સ અને અન્ય પુરાવાના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. સુરેશભાઈ ભવનભાઈ વસાવા મારો મોટો ભાઈ છે. મને જાણકારી એવું નોકરી હતો તો મારી બેન છે ને મોટી, એને મારા જીજાજી પર ફોન કર્યો અને મારા જીજાજી ત્યાં આગળ કોચ કંપનીની અંદર એસો છે સિક્યોરિટીમાં, તો એમને મને સિક્યોરિટી દ્વારા જણાવ્યું. પછી સુઝુકી શોરૂમ છે મેન ગેટ, હું વોશિંગમાં કામ કરતા હતા. મારા પપ્પા નોકરી કરતા હતા આગળ, તો મારા પપ્પાનું ત્યાંનો ઓપરેશન કરાવડે એમને. તો મારો ભાઈ છે તો બાપની લાગણી તો બધા છોકરાનું હોય એમ, તો એ ભાઈ એવું કીધું તમે ઘેર આરામ કરો, હું ત્યાં આગળ જાઉં છું. કંઈ એવું કંઈ જ નહીં, પણ કોઈક દિવસ કરી લેતા હતા. કોઈની ઉપર નહીં શંકા એમ તો
કશું જ નહીં. એમને કોઈની જોડે દુશ્મન નહીં, કોઈની જોડે ગાર ગળો છે કશું જ નહીં. હવે અમે શું કરી શકીએ? આવું જે પોલીસ વાળા કરે એ ઠીક છે. હત્યાનો માસ્ટર માઇન્ડ કોણ છે? ઋતુકના ભાઈ અનેક સવાલો ઉભા કર્યા છે, ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. તેને પણ એવું જ જણાવ્યું છે કે નજીકનો કોઈ ઓળખીતાએ આ હત્યા કરી હોય, પરંતુ પોલીસ અલગ અલગ એંગલ અને થિયરીથી અલગ અલગ ટીમ બનાવીને તપાસ કરી રહી છે. મારે પવન અને છોકરાનું નામ ઉમેદભાઈ ભવનભાઈ. હા, રાતે અહીંયા આગળ હોય ઓપરેશન કરાયું ને તો મને કહે છે કે તમે 2 દાડા ઘેર ઊંઘી રહો, હું તો હાચવી લઉં છું. તો મેં એને પછી મેં કહું સારું ભાઈ 2 દાડા જા તું, બરાબર છે એમ કરીને અહીંયા આવતો તો આ એક રાત રહે ને આ બીજી રાતે તો આ બનાવ બને. હવે એ ખબર નહીં સાહેબ રાતે શું થયું હે મારે તો હા સવારમાં મને ખબર પડી. સવારમાં 6 વાગે હવે નહીં મોટર ચાલુ કરે નહીં ને 6 વાગે 6:30 તે ત્યાં આવતો રહે. હવે એટલે પણ મકલા પેલી છોકરીને કહ્યું મગ પેલો થાય હજુ ઊંઘી રહ્યો છે ભાઈ એને નોકરી જવાનું, તમે જાઓ મગ એને જગાડી આવો. એ છોકરી જગાડવા આવી અને ઉઠાડેલું તો આ રીતે તો ઉઠાડે એમ કે ધોશે ખેંચે ને બૂમ પાડીને તો એકદમ આ બધું લોહી લોહન થઈ ગયું. જોયેલું એટલે જોઈ લે આ છોકરીને આઠી રીડો પાડીને તો પછી અમને ખબર પડી કે મારા છોકરાને માર નાખે બંધો. એક પરિવારનો આધાર સ્તંભ હવે નથી. પત્નીએ ગુમાવ્યો પતિ, 2 સંતાનોએ ગુમાવ્યો પિતા અને વૃદ્ધ માતા પિતાએ ગુમાવ્યો પોતાનો દીકરો. હવે સૌની નજર પોલીસની તપાસ પર છે. મારા ભાઈ છે અને શું બનાવું? હા, નોકરી કરતા હતા. હા. મારા પપ્પાને ઠેકો ને એવા આવતા હતા. મારા પપ્પા નોકરી કરતા હતા એટલે પપ્પાનું ઓપરેશન કરાયું છે એટલે એવા 2 દિવસ હું આવે છે. બરાબર. એવું કહેવાય કે તમને કોઈ ફોન કરીને જાણ કરી હતી? હા, મારતા મને પહેલા? કોઈ ફોન કરીને જાણ કરી તો એવું કીધું કે તું જલ્દી આવી, ટીના ભાઈને કોકે મારી નાખ્યા છે અને માથું બાથું બધું ચીબી નાખ્યું છે અને હું સૂર્ય બોલું છું એટલું કીધું મને. મારા નાના ભાઈનું નામ આવ્યું. એવું છે. એક પથ્થર, એક નિર્દોષનો જીવ ગયો અને એક રહસ્યમય કોલ, આ તમામ જે બાબતો ઉજાગર થઈ છે તે રહસ્યમય વમળો સર્જી રહી છે. પરંતુ પોલીસની પણ એક ટેકનિક છે, અલગ અલગ થિયરી પર ટીમો બનાવીને તપાસ કરી રહી છે. ખૂબ વહેલી તકે હત્યારો ઝડપાઈ શકશે, પરંતુ હાલમાં તો અનેક રહસ્યમય સવાલો અને વમળો સર્જાઈ રહ્યા છે. હત્યા પથ્થરથી કરવામાં આવી છે અને ત્યારબાદ જે કોલ આવે છે એ કોલમાં પોતાના નાના ભાઈ તરીકેની ઓળખ આપવામાં આવે છે અને જણાવવામાં આવે છે કે ઉમેદને કોઈ પથ્થરથી મારી નાખ્યો છે. હત્યા કેવી રીતે થઈ તેની પણ વિગત આપી રહ્યો છે. આ શખ્સ હત્યાથી પહેલેથી જાણકાર હતો કે હત્યારો છે કે પછી હત્યા તેની સામે થઈ છે? તમામ સવાલો સૌ કોઈને સતાવી રહ્યા છે, પરંતુ પોલીસ દાદા બહુ વહેલી તકે હત્યારાને ઝડપી પાડશે.